સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં પણ સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરાઈ છે, જેમાં રેડ એલર્ટને પગલે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સેલવાસ દમણની તમામ શાળા કોલેજો અને આંગણવાડીમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। તો રેડ એલર્ટને પગલે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે। આ તરફ સેલવાસ, દાદરા નગર હવેલી, દમણમાં પણ જે રીતે અલગ અલગ શાળા તેમજ કોલેજો તેમજ આંગણવાડીમાં રજા જાહેર કરાઈ છે। તો વધુ માહિતી માટે સંવાદદાતા હેરાત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હેરાત, જે રીતે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વાપી, વલસાડ, નવસારીનો જે વિસ્તાર છે ત્યાં છેલ્લા 48 કલાકથી વરસાદ છે તે વરસી રહ્યો છે। રોડ રસ્તા ઉપર નદીઓ વહી રહી છે। શાળા કોલેજો આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે। હાલ શું સ્થિતિ છે હેરાત? જી પ્રતિપાલ, આપને જણાવી દઉં તો દક્ષિણ ગુજરાતના અંદર જે પ્રમાણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને સંઘ પ્રદેશ દમણ અને સેલવાસનું જે પ્રશાસન છે તેનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। ભારે વરસાદને લઈને શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। રેડ એલર્ટને પગલે દમણનું જે પ્રશાસન છે તે પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। સેલવાસ દમણની તમામ શાળા અને કોલેજો, આઈટીઆઈ, આંગણવાડીના અંદર રજા જાહેર કરવામાં આવી છે। રેડ એલર્ટને પગલે સંઘ પ્રદેશના શૈક્ષણિક કાર્ય જે છે એ આજરોજ બંધ રહેશે। તો સાથે જ વાત કરીએ વલસાડ જિલ્લાની, તો વલસાડ જિલ્લાના અંદર તમામ તાલુકાઓના અંદર મધ્યરાતથી જ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। વલસાડ જિલ્લાના વાપીમાં રાત્રિના સમયે જે વરસાદ પડ્યો હતો તેણે ઠેર ઠેર પાણી ભરી દીધા હતા, જેને લઈને વાપીના જે અલગ અલગ વિસ્તારો છે જેમ કે વાપીનું જગન પાર્ક, ચલા વિસ્તાર, સૂર્યા સોસાયટી, ધર્મનંદર સોસાયટી, જીઆઈડીસી જેવા વિસ્તારો છે તેના અંદર પાણી ભરાઈ ગયા હતા। રસ્તાઓ ઉપર જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। મોડી રાત્રે લોકોના ઘરોમાં અંદર અને સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા, જેને લઈને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવામાં આવ્યો હતો। તો સાથે જ જો વાત કરીએ તો વાપી મહાનગરપાલિકા જે છે, વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના જે છે લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા। ભારે વરસાદને લઈને વાપીના અંદર આખું વાપી જે છે એ મોડી રાત્રે પાણી થયું હતું। મેઘરાજા જે છે એ મોડી રાતથી જ વલસાડ જિલ્લાના અંદર મન મૂકીને વરસી રહ્યા છે। એટલે કે બીજી તરફ એમ કહી શકાય કે મોડી રાતથી જે વરસાદ વરસ્યો છે એણે જિલ્લાના અંદર જે વરસાદ વરસ્યો છે તેણે વલસાડને ગમરોડ્યું હતું। વાપી અને વલસાડના જે બંને અંડરપાસો છે, અંડરપાસના અંદર પણ પાણી ભરાયા છે અને વાપીના અંદર મોડી રાત્રે ખાબકેલા વરસાદને પગલે વાપીનો જે વિસ્તાર છે તેના અંદર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। જે પ્રમાણે દક્ષિણ ગુજરાત જે છે, દક્ષિણ ગુજરાતના અંદર રેડ એલર્ટની આગાહી આપવામાં આવી છે તેને લઈને જ વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર જે છે એ હાલ એલર્ટ મોડ ઉપર છે। મોડી રાતથી ઉપરવાસમાં પણ જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદીઓ જે છે એ બે કાંઠે વહી રહી છે, ત્યારે જિલ્લાના અંદર એક એનડીઆરએફની ટીમને પણ હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા આજરોજ વલસાડ જિલ્લાની તમામ શાળા કોલેજોને રજા જાહેર કરવામાં આવી છે। રેડ એલર્ટને જોતા જે વલસાડ જિલ્લાના કલેક્ટરે આદેશ આપ્યા છે અને તમામ શૈક્ષણિક ક્ષેત્ર જે છે તે બંધ રાખવાના આજરોજ આદેશ આપવામાં આવ્યા છે। જી આભાર હેરત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।